લીધા તમને બધાને દર્શન આખા કામરેજમાં ખાલી એટલામાં જ માણસો જોવા મળ્યા. અહીંયા કોઈ વ્રત જ નથી. મંદિર તો ગાઈસ અત્યારે વાગી ગયા છે રાતના 4. આજ મારી જાગરણ છે, તમને ખબર જ હશે દિવાસાનું. તો અમે આવ્યા હતા. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જ હશો મારા વાલા. તો આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મહાદેવ બધાને ખુશ રાખે. હું જાગૃતિ સુરતથી, અને અત્યારે વિડીયો આપણે રાતના 3:45 વાગે ચાલુ કર્યો છે, અને એટલે સવાર થવાની તૈયારી છે. તો બધાને ગુડ મોર્નિંગ. તો ઘડિયાળમાં દેખાય ને કેટલા વાગ્યા છે? 4:10 બાકી છે. અને બેની જો તૈયાર થઈ બેહી કેસ કેમ બેન? જય માતાજી કીધું. તો જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે તમારું બધાનું મારા મમ્મીના વિડીયોમાં. તો આજે આપણે રાતે વિડીયો ચાલુ કર્યો છે. 4 તો વાગી ગયા. આમ તો રોજ વાગે જ છે, એટલે કે ફેર હતા સુધી હજી કાંઈ એમ ફેર નથી પડ્યો. પણ ફેર ક્યારે પડે ખબર છે? સવારે 8 વાગે ને પછી ફેર બહુ પડે. તો મારું મોઢું પછી તમને બતાવીશ. મારે આંખ બતાવ કેટલી ખુલે છે બતાવ. તો અત્યારે એટલે આંખ ખુલે છે ને, આંખોમાં નીંદ જ નથી દેખાતી, પણ સવારે 8 વાગે દેખાશે. કેમ? 8 વાગે હું તમને આવડી આંખોથી છે ને ત્યારે તમને દેખાડીશ. કાંઈ સારું, હાલો તો તૈયાર થઈ ગયા છીએ. તો અત્યારે આટા મારવા નીકળી જાય ગાડી લઈને. ભાઈ બી વાટ છે, ભાઈ તૈયાર થઈને વાટે બેઠો છે. તો બેનને જાગરણ છે કે નહીં, એટલે જાગરણ કર તો આખી રાત તો કેવું 4 તો વગાડી દીધા ઘરે ને ઘરે. હવે 2-3 આટા મરાવશું, પછી એવું લાગશે તો ઘરે વહી આવશું, ને વયા જાવું ભાઈની ઘરે. ત્યાં આખો દિવસ છોકરાને રમાડવામાં ટાઈમ વયો જાય કે નહીં એમ. તો સારું હાલ, વિડીયોમાં બહુ મજા આવશે. આજ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. મજા આવે તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને અત્યારે રાતના બહાર આટા મારવા નીકળવી છે, ક્યાં ક્યાં જઈશું, હું કરવી છે, શૂટ કરશું, બતાવશું તમને, મજા આવશે. મંદિરે બેઠા છીએ, દર્શન મસ્તીના કરી લીધા. તમને બધાને દર્શન આખા કામરેજમાં ખાલી એટલામાં જ માણસો જોવા મળ્યા. અહીંયા કોઈ વ્રત જ નથી. મંદિરે ત્યારે મંદિરે થોડુંક માણસો જોવા મળ્યું, બાકી ક્યાંય માણસો જોવા મળ્યું નથી. તો જો મસ્ત મંદિરે આપણે દર્શન કરી લીધા છે, અને હવે જઈએ છીએ આગળ. ક્યાં જઈએ છીએ બના રહેજો એટલે ખબર પડી. આ બાજુ ડબલ ફૂલ લઈ લો. તો જોઈ શકો છો અમે તો અત્યારે સુરત બાજુ ઉપડી ગયા છીએ, અને આ કઈ જગ્યા છે, કયો રોડ છે એ કમેન્ટ કરી દેજો. તો જો ગાઈસ 4 વાગે પુલ ઉપર માણસો જો. જોઈ શકો છો તાપી મિયા હાવ કાળું કાળું દેખાય છે, કે દેખાતું નથી? જો હવે હરકી દેખાશે. એ ખરખું રાખજો, ફોટો ડિઝાઇન ન દેખાય ચાલીને. તો કેવું મસ્ત છે તાપી, આખી પાણીની ભરેલી છે. તો ગાઈસ અત્યારે વાગી ગયા છે રાતના 4. આજ મારી જાગરણ છે, તમને ખબર જ હશે દિવાસાનું. તો અમે આવ્યા હતા સુરતના તાપીના પુલે. ને આમ તો અમારા કામરેજમાં અમે ત્યાંથી આવ્યા ને, તો ત્યાં ક્યાંય માણસો જ નહોતું, માણસો જ નહોતું. અહીંયા આવ્યા ને પછી અમને માણસ દેખાણું. તો ચાલો હું તમને બતાવું. તો જો રાતના 4 વાગે માણસો જોવો અહીંયા આખા પુલે માણસો માણસો. અમે થોડાક આમાં અંદર આવ્યા છે, એટલે અહીંયા માણસો. 10 વાગે પહેલી વાર મામાને ઘરે મામાને ફોન કર્યો હતી કે અમે તો જાગવી છીએ. ખબર નહીં કોની જાગરણ હતી. 5 વાગ્યા રાઈટ. અને કઈ છે ઊંઘ છે આને? આને છે ઊંઘ. અને હુઈ જવાનું કા પરસ? એને હુઈ જવાનું છે, એટલે નાઈ લઈને આવ્યો. મારે પુલે બેવાનું હતું.
જવાનું છે હાલો હાલો ફેમિલી તો તૈયાર હા પી લે તો હાલો હાલો ફેમિલી ચા નાસ્તો કરી દીધો ભાઈની ઘરે તો અમે તો ભૂખ 2 કલાક પીડી હતી બેન નથી ઉઠી અને આવ્યા ત્યાં છોકરીઓ જાગી ગઈ હતી હજી ઉઠી નથી હવે અત્યારે જાઉં બહાર ખરીદી કરવા ભાઈ કહે કે બે માં દીકરી હતી એટલે ડ્રેસ લઈ આવો એમ તો જાય છે ગમે તો લાવશું ક્યાં જાય છે કંપની લેજો અને આ બેન ની તબિયત બગડી ગઈ છે મારા મોટા કાનાને તો એક દવા હાથમાં લઈને ઊભી છે હા દવા પી લો પછી આપણે જઈએ દવા પી લે પછી બેનને દવા પાઈ ગઈ પછી ગમશે તો લેવું નહીં તો ઈ બાને હું આપણે એક આટો મરાઈ જાય અને આંખમાંથી બેનને હું તો જો ધીમે ધીમે અમારા આંખમાં હે ને હવે હું દેખાવા માંડી છે તો હવે ધીમે ધીમે આંખમાં ઘેરાવા માંડી છે એવું હાલે છે ને અત્યારે ચાલી દુકાન છે ત્યાં તમને બતાવીશ એને ભાગ લેવાનું ચાલુ થઈ ગયું છે છોકરીઓને ભાગ લઈ લેવી ને પછી જવાનું છે ઘરે તો હાલો ફેમિલી તો ઘરે આવી ગયા આટો મારી લે ઘણું એમ તો કલાક જેવો આટો મારી આવ્યા જવામાં નાવામાં સમય વ્યય છે ત્યાં કપડાને એવું જોયું હતા અમુક વસ્તુ સારી હતી ને અમુક વસ્તુના કલર નહોતા ગમતા ને એવું બધું થતું હતું કાંઈ લીધું નહીં ભાઈએ તો કીધું તું મારી દીકરી એક લઈ લેજો પણ અમે કાંઈ લીધું નહીં ગયા હતા કપડાં લેવાના આવતા હું લાવ્યો હું ખબર ફ્રૂટી લાવ્યો જો બધા ફ્રૂટી પીવે છે જો અમારે અહીંયા ફ્રૂટી પીવે છે અંશભાઈ છે ના જો અમારે અંજુબેન બેન તો જો હાવ ઠાકીને તૈયાર થઈ ગયા જાગરણવાળા બેન જો હાવ ઠાકીને તૈયાર થઈ ગયા જાગરણવાળા બેન ચાઈની અમારે તો ધાર્મિક બેન ફ્રૂટી પીવે છે હાલો હવે મારે ફ્રૂટી પીવી છે ઘડી કાલે ફ્રૂટી પી લઈ પોરો ખાઈ લઈ અને પછી બપોરની રસોઈ બનાવી નાખી અને ત્યાં પારસ વચ્ચે બહાર ગયો હમણાં આવી જાય ને પછી ગાડીઓ લઈને બહાર આટા મારવા ગયા જાય ફરવા જવું છે ક્યાં ક્યાં ફરવા જઈએ નક્કી નહીં તમે વિડીયો બન્યા રહેજો મજા આવશે અમારા ધારી બેને કહ્યું હતું ને ડુમસ જવાનું છે હવે નક્કી નથી ડુમસ જાય પ્રાણી સંગ્રહાલય જાય એવું કારણ કે છે ને એમાં શું છે ખબર વરસાદ આવશે ને તો બહુ આઘા નહીં જાય વરસાદ નહીં આવે તો આઘાવીએ જ બોલ અમારા બેનને તો જવાનો શોખ બહુ જાગ્યો છે કાંઈ નહીં સારું હાલો ઘરે કોનો ખાઈ શાક ને રોટલી ને બનાવી નાખ્યું છે કારણ કે ઉતાવળ હતી કે નહીં પછી સારું ઉતરી ગયું ખાલી શાક રોટલી બનાવ્યું છે ને આમ જો કેળ આવી ગયા છે છાશ આવી ગઈ છે ને તો અમારા ભાઈને ટીવી ચાલુ કરી દીધું ને ત્યારે ટીવી ચાલુ કરી દે ને તો ખાય સોળે શાકમાં રોટલી સોળે મસ્ત ખાઈ લે પણ ટીવી ચાલુ હોય ને તો ખાય અને અમારા આ મેડમ જો અહીંયા તૈયાર થઈ ગયા છે તો આ ભાઈએ તૈયાર થઈને બેઠા છે ઓલા ભાઈએ તે કાંઈ પેલા ફટાફટ જમી લઈએ પછી મારે તૈયાર ખાવાનું બાકી ને મારા આ મોટા મેડમ જો મસ્ત તૈયાર થઈ ગયા જો હવે એના આંખમાંથી ઊંઘ વહી ગઈ છે બહાર ફરવા જવાનું નામ પડ્યું ને એટલે કાંઈ નહીં સારું હાલો હવે પેલા જમી લઈએ પછી મસ્ત મસ્ત તૈયાર થઈ જાય પછી બહાર ફરવા જઈ ક્યાં જાય છે એ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો ખબર પડી જાય.